જય માતા જય માતાજી. એલા અદાનો વિડીયો મેક્યો ને પાકિસ્તાનમાં ખલબલી મચી ગઈ. કેમ? અરે હું અદા કોઈથી બીયા નહીં ને કે આ તમે ભૂદેવને ચડાવી દીધા કે રામજીભાઈ કે પાકિસ્તાનમાંથી ફોન આવ્યો ઓલો ત્યાંનો ઓલો પ્રધાનમંત્રી છે ને પાકિસ્તાન? હા ઈ કે તમે કે આ ક્યાં ચડાવો છો કે એક તો ક્યાં તમારી મિલિટરી વાળા મોદી ને અમને કે આવું કે મારી નાખ્યા વાહ કાપડા કરી નાખ્યા તમે પાછા કે ભૂદેવને ચડાવ્યા ગયા. એટલે મેં કીધું ભાઈ ભૂદેવ કીધું દાઈજમાં હતા મેં વિડીયો બનાવી નાખ્યો લગ્નના શૂટિંગમાં તો કીધું હવે શું થાય તાકે ના તમે ભૂદેવને પાછા વારો કે હવે મેં કીધું ભૂદેવ તો ભાઈ કીધું હવે એનું મોઢું પાછા ન વળે. હા એ કે આ મોદી સાહેબે તો સમાધાન કરી નાખ્યું પણ કે આ ભૂદેવનું સમાધાન કેમ થાય કે એ કે મોદી સાહેબે તો કીધું કે હાલો કે તમે સાનુમુના રહ્યો શોપ રહ્યો તો કે અમે કે કઈ તમને મારતા નથી કે બહુ કે મોદી સાહેબે બહુ માર્યા કે અમારા વાહા કાબરા કરી નાખ્યા. હવે કે આ ભૂદેવ કે ગન મશીન લઈને આવવાનું કે એટલે અમારે શું કે ડરી લઈને બીન મરી જવાનું કે હવે એનું શું કરવું. ભૂદેવ નું ફોન નંબર નથી ખાલી નામ ખબર છે અમારે ક્યાં ગોતો જવા. ભૂદેવ હકના નથી રહેતા. હવે એ તો ભૂદેવ કે ખીજાણા છે હવે ભૂદેવ હાથમાં નો રે ભાઈ. હા ઈ કે મોદી સાહેબ ને તો હાલો ટ્રમ્પ કે અમેરિકા થી ફોન કરે લઈ કે એને બધા કે બંધ થઈ ગયા કે ભાઈ હવે નાના છોકરા છે કે છોકરા સમજીને માફ કરી દો. મોદી સાહેબે માફ કરી દીધા કે પાકિસ્તાન વાળા છોકરા તમારા કહેવાય કે ગમે તેમ કે બાપ તો બાપ જ કહેવાય કે. મોદી સાહેબ અત્યારે રાજગાદી માથે બેઠા છે તો એને દયા આવે પબ્લિક માથે તો ઈ પાછા વળે પણ આ ભૂદેવ પાછા નહીં વળે. ભૂદેવ તો હોવારા નીકળશે. એ કે ભાઈ અમને ભૂદેવ જેથી પાકિસ્તાનમાં આવ્યા ને ભૂદેવ તેથી તમારો બધાનો વારો છે ને કે સમજી લેજો. એ કે ભાઈ કે અમને ભૂદેવ ની ખબર છે કે ભાઈ એક ભૂદેવ કે સતયુગમાં થઈ ગયા કે અમને ખબર છે કે પરશુરામ કોને જો કે આ ગણમસિંહ ઉપાડે પરશુરામ કે પરસુ ઉપાડ્યું હતું કે અને આ ગણમથી ઉપાડશે ને કે અમે બધાથી ભાઈ કોઈથી બીતા નથી ભૂદેવ થી અમે બહુ બીજી કે કારણ કે અમને ખબર છે કે ભૂદેવ ખારા થાય ને એટલે પૂરું થઈ જાય. ભૂદેવ ખીચાય એટલે પૂરું પછી કોઈથી પાછા નહીં મળે. હવે એના નંબર નથી મારે ક્યાં ગોતવા જવા. પાકિસ્તાન વાળા મારો ખેડૂત ખાઈ ગયા. હવે પાકિસ્તાન વાળાને કે હવે એ નંબર ભૂલી જાવ તમે. હા ઈ આદા પાછા નહીં વળે ને એનું કઈ એડ્રેસ સરનામું કઈ અમારી પાસે નથી. પણ મારી પાસે નથી. મેં તો એ બોલતા હતા મેં વિડીયો બનાવી લીધો. મેં કીધું દાદા મારો વિડીયો બનાવવા દો મારે જે કાલે એ કીધું. હા હવે ઈ કે ના તમે પાકિસ્તાન માંથી પ્રધાનમંત્રી ફોન આવ્યો કે તમે રામજીભાઈ ગમે એ કરો કે તમે ભૂદેવ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ને કહે તને ઘણા ભટકાણા છે ને ઘણા યારે તે લડાઈ કરી છે બાકી ભૂદેવ હામી તે લડાઈ નહીં કરી હોય ને હવે તું જો એના ખેલ. હા તો એ તો કે છે કે મોદી સાહેબે તો આલો કે અમને માફ કરી દીધું કે અમને વાહન આવી દીધું કે ઉભા નથી શકતા કે મોદી સાહેબ એટલા માર્યા પણ આ માથે કે આ ભૂદેવ નો ઘા અમારથી નહીં ખમાઈ કે એ તો મોદી સાહેબ થી વહમો પડતી ગઈ. ભૂદેવ નો ઘા તો મોદી સાહેબ નથી ખમ્યા તો તમે ક્યાંથી ખમો. હા એમ એટલે આ ભૂદેવ નો ઘા કે અમને બહુ કટા વધુ વહમો પડતી કે હવે કરવું કેમ હવે કે એનો ઘા તો વધારે વહમો પડશે. અને ભૂદેવ પાસે છે પકડ ગીરધારી નથી બાયડી નથી છોકરા કાંઈ નથી ને કાંઈ ઉપાધિ નથી. એ નહીં ને અહીંથી કચ્છમાંથી કે દ્વારકાથી હુડકામ બેન વેજાય કે કચ્છમાંથી હાલીને વેજાય અને પાકિસ્તાનમાં બોર્ડર માંથી ગણમસિંહ લઈને ધૂ કરવા મળે તો આપણે ક્યાં જવું. અને એ કદાચ નો આવે ને હમાઈ જાય તો એને ક્યાં કોઈ આગળ પાછળ રોવા વાળું છે. ભૂદેવે કીધું કે મારે બાયડી નથી છોકરા નથી ફકડ ગીરધારી સૌ ગયે આખા પાકિસ્તાન ને કે ગણમસિંહ ને ઉડાડી દઉં કે હવે ભૂદેવ ને ક્યાં ગોતો આવે. પાકિસ્તાન વાળા બી મને ફોન કરે મારે કરવું હું. તારે કઈ ચોખ્ખું જ કહી દેવાનું કે ભાઈ ભૂદેવ પાછા નહીં વળે. હવે તમારે જે કઈ તમારા કર્મ હોય તમારે ભોગવવા જ પડશે એમાં હાલશે જ નહીં. હવે એ કાંઈક કરવું જોઈએ ને કે આ બીજા આ એક તો મોદી સાહેબ મિલિટરી વાળા બધા આપણે માર્યા અને ભૂદેવ પછી વધારે ભોગવવું પડે. હવે ભૂદેવ તો પાછા નહીં જ વળે. એ તો ગમે એમ કરીશ ને ભૂદેવ પાછા નહીં વળે. અને હવે તારા હાથમાંથી ભૂદેવ શક્યા છે હવે તારે ગોતવા ક્યાં એને એડ્રેસ સરનામું નથી કઈ ગોતવા ક્યાં. ભૂદેવ સરનામા વગરના છે કેવા છે ખબર પેલા ઓલા ગાંધી બાપુ કેમ સરનામા વગરના હતા કે ગમે તેને ગાંધી બાપુ નું કામ હોય ને તો ટપાલ લખે પછી ગાંધી બાપુ નું કઈ સરનામું તો હોય નહીં એટલે પછી ટપાલમાં લખી નાખતા કે ગાંધી બાપુ ને ટપાલ પોગે. પછી ગાંધી બાપુ બિહારમાં હોય કે પાકિસ્તાનમાં હોય કે મહારાષ્ટ્રમાં હોય ગુજરાતમાં જ્યાં હોય ને ટપાલી જે એક બે રાજ્યમાં રખડાવે જ્યાં ગાંધી બાપુ હોય ને ત્યાં પોગી. એમ નહીં ટપાલી રખડાવે ગાંધી બાપુ નું તો નામ હતું કે ગાંધી બાપુ આને કહેવાય. હવે ભૂદેવ ને તો બીજી શેરીમાં કોઈ ઓળખતું નથી સમજી લે. હા એને ક્યાં ગોતો જવા અને મગજ ના ભરેલા અને મગજ ના ભરેલા એને કોઈને સંબંધ નથી નાતો નથી કઈ નથી.
તો એને ગોતવા ક્યાં જવા? એટલે છે ને હવે હું તને કહું ઈ સાંભળ, આ લગ્નમાં જે આપણે બધા શૂટિંગ વાળા જાતા હોય ને ઈ બધાને ગ્રુપમાં ભૂદેવને ફોટો વોટ્સઅપ આપણે શેર કરી દઈ અને કહી કે ભાઈ આ ભૂદેવ જ્યાં મળે ને ત્યાં તાત્કાલિક અમારો કોન્ટેક્ટ કરો ને કે આ ભૂદેવ પાકિસ્તાનની પથારી ફેરવી નાખીએ. શૂટિંગ વાળા ને કદાચ આપણે ફોટો મોકલવી શૂટિંગ વાળા પકડી કે બાકી કોઈની ટેવડ નથી. બીજે ક્યાંય નું ભેગા થાય, આપણે લગ્નમાં જ ભેગા થાય. લગ્ન ક્યાં ખરાબ થાય છે ને ત્યાં જ ભેગા થાય, બાકી બીજે ક્યાંય ભેગા ન થાય. એટલે હમણાં તને છે ને વોટ્સએપ માં ફોટો મોકલું છું, બરોબર? ઈ ફોટો બધા ગ્રુપમાં શૂટિંગ વાળા બધાને શેર કરી દે બધાને, બરોબર? કઈ વાંધો નહીં, મને મોકલ એટલે મારા ગ્રુપમાં હું શેર કરી દઉં. હા બસ, કોઈને નજરમાં આવે કે દેખાય ભાઈ તો અમારો કોન્ટેક્ટ કરજો. એટલે ભૂદેવને પાછા આપણે વાળવા પડશે, ઈ થાય, બીજું કઈ નહીં કે પાકિસ્તાનની પથારી ફેરવી નાખશે. ભૂદેવને પાછા વાળવા જો અને પાકિસ્તાનમાં કોઈ પાણી પાય એવું રહેવા નહીં. પથારી ફેરવી નાખીએ, ગણમતી લઈને જાય એટલે કરવાના, બીજું કઈ નથી કરવાના. હાલ ફોટો મોકલું. પરશુરામે ફરસી વેતી કરી દે, આ ઘડ મશીન વેતું કરી દે. આ તો પૂરું કરી દે. હા આ તો પૂરું કરી દે. હા હાલ ફોટો મોકલું છો. હા મોકલ ફોટો. હાલ.